हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो? बधा मजामां ने? આજે હું લઈને આવી છું લીંબુ સ્ટોર કરવાની રીત। મિત્રો, આવી ગરમીમાં આપણને લીંબુ શરબત પીવાનું મન થતું હોય છે, પણ અત્યારે લીંબુ ખૂબ જ કોસ્ટલી મળતા હોય છે। તો તમે આ રીતે જો એનો લીંબુનો પાવડર બનાવી અને રાખી દેશો ને તો તમારો લીંબુનો લાંબો સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકશો અને તમારું જ્યારે પણ મન થતું હોય છે ને ત્યારે તમે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવી અને પી શકો છો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ લીંબુ સ્ટોર કરવાની રીત। લીંબુ સ્ટોર કરવા માટે મિત્રો મેં અહીંયા 500 ગ્રામ જેટલા આ રીતના લીંબુ લઈ લીધા છે। તમે નાના મોટા ગમે તે લીંબુ લઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા છરી લઈ લીધી છે અને હવે આ રીતે આપણે લીંબુ લેવાનું છે અને આપણે એને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધા લીંબુના 2 ભાગ કરી દીધા છે। તો આમ જુઓ મિત્રો, લીંબુના 2 ભાગ થઈ ગયા છે, એટલે આ રીતનું મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને હવે આ રીતે આપણે લીંબુ નીચવાનું મશીન આવે છે ને તે મેં અહીંયા એક લઈ લીધું છે અને હવે આપણે એમાં એક લીંબુનો ભાગ ઉમેરતું જવાનું છે અને આપણે લીંબુનો રસ બહાર કાઢી લેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે લીંબુમાંથી બધો રસ બહાર કાઢી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મેં લીંબુમાંથી બધો રસ બહાર કાઢી લીધો છે અને આ રીતે આપણે બાઉલમાં ઉમેરી દીધો છે અને આ બાજુ મેં અહીંયા લીંબુના છોતરાને પણ રાખી દીધા છે। હું આને તડકામાં સૂકવી અને એનો પાવડર તૈયાર કરી લઈશ। તો હવે આપણે આ લીંબુનો રસને એક ગરણી લેવાની છે અને આ રીતની આપણે એક પ્લેટ લેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે લીંબુના રસને પહેલાં ગરણી વડે ગાળી લેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું આ રીતે બધા લીંબુનો રસને ગાળી લઉં છું અને આ રીતની આપણી એક પ્લેટ છે ને એમાં હું ઉમેરી દઉં છું। તો જુઓ, લીંબુમાં રહેલા બીજ અને એમાં રહેલો કચરો બધો દૂર થઈ જાય છે। આ રીતે આપણે ગરણીથી પહેલાં તો ગાળી લેવાનું છે મિત્રો। તો હવે અહીંયા આપણો લીંબુનો રસ સારી રીતે ગળાઈ ગયો છે અને મેં અહીંયા આ રીતની મિશ્રી લીધી છે। તમે જેટલા લીંબુ લીધા છે ને તેના 3 ગણું તમારે મિશ્રી અથવા તો ખાંડ લેવાની છે મિત્રો। તો મેં અહીંયા 1/2 કિલો જેટલા લીંબુ લીધા હતા ને તો તેની સામે મેં અહીંયા 1.5 કિલો જેટલી મિશ્રી લીધી છે। તો તમે અહીંયા જોઈ શકો છો। જો તમારે વધારે ગળ્યું ખાવાનું પસંદ ન કરતા હોય ને તો તમે અહીંયા 1 કિલો જેટલી મિશ્રી પણ ઉમેરી શકો છો। પણ મિત્રો તમે 3 ગણું મિશ્રી અથવા તો ખાંડ ઉમેરશો ને તો જ તમારો લીંબુનો પાવડર સરસ રીતે તૈયાર થશે। તો હવે અહીંયા આપણે મિશ્રી ઉમેરાઈ ગઈ છે અને હવે આપણે ચમચીની મદદથી એને પ્લેટમાં સારી રીતે ફેલાવી દેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા મિશ્રીને સારી રીતે ફેલાવી દીધી છે અને હવે આપણે એને અહીંયા છાંયે સુકાવવાની છે। અહીંયા આપણે મિશ્રીને તડકે નથી સુકવતા, આ પ્લેટમાં એને અહીંયા આપણે છાંયે સુકવીએ છીએ। તો હવે આપણે એને 8 દિવસ પછી આપણે જોશું કે આપણી મિશ્રી અને લીંબુ સારી રીતે સુકાઈ ગયા છે કે નહીં। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 8 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને મેં અહીંયા પ્લેટને પણ બદલાવી લીધી છે। મેં અહીંયા વધારે પોળી હોય ને એવી પ્લેટમાં ઉમેરી દીધું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી મિશ્રી અને લીંબુ થોડા સુકાણા છે। તો હવે આપણે એને વધારે સૂકવવા દેવાના છે, એટલે વળી પાછા આપણે 8 દિવસ પછી પાછા ચેક કરશું કે આપણી મિશ્રી સારી એવી સુકાઈ ગઈ છે કે નહીં। આ પ્લેટને આપણે એવી જગ્યાએ રાખવાની છે જ્યાં કીડી ન ચડે કે મકોડા ન ચડે। મેં અહીંયા ટેબલ ઉપર રાખી દીધી છે અને મેં ફરતી લક્ષ્મણ રેખાની ચોકને લીટી ગાળી લીધી હતી। હવે અહીંયા 8 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને ફરી પાછી મેં પ્લેટને ચેન્જ કરી દીધી હતી। અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મિશ્રી અને લીંબુ સારી રીતે સુકાઈ ગયા છે અને એકદમ સફેદ કલરના થઈ ગયા છે અને આપણે એને ટચ કરીએ ને તો પણ આ હાથમાં તે ચોંટતા નથી, એવા સરસ સુકાઈ ગયા છે। તો હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે આ જે મિશ્રી અને લીંબુ સારી રીતે સુકાઈ ગયું હતું ને તે આપણે આ મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। તો હું અહીંયા ચમચીની મદદથી આ રીતે મિશ્રી અને લીંબુને મિક્સર જારમાં ઉમેરી દઉં છું। જેટલું સમાશે ને એટલા હું અહીંયા મિક્સર જારમાં ઉમેરી અને એનો પાવડર તૈયાર કરી લઉં છું। આમ જો એક બેન્ચમાં મેં આટલો મિશ્રી અને લીંબુનો પાવડર ઉમેરી દીધો છે। હવે આપણે ઢાંકણ બંધ કરી અને અહીંયા આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો। જુઓ, હું અહીંયા ઢાંકણ ખોલી અને બતાવું છું। જુઓ કેટલો સરસ આપણો મિશ્રી અને લીંબુનો પાવડર તૈયાર થઈ ગયો છે। હું તમને નજીકથી બતાવી રહી છું। આ રીતે આપણે લીંબુનો અને સાકરનો પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે આ રીતે હું બધા સાકરનો આ પાવડર તૈયાર કરી લઈશ।
તો હવે લીંબુનો અને સાકરનો પાવડર તૈયાર થઈ ગયો છે. એટલે મેં આ રીતની પ્લાસ્ટિકની એરટાઇટ બરણી લીધી છે. તમારી પાસે કાચની બરણી હોય તો તમે તેનો યુઝ કરી શકો છો. હવે આપણે આ પાવડરને આ બરણીમાં ભરી દેવાનો છે અને એનું ઢાંકણ ઢાંકી અને એને ફ્રીઝમાં લાંબો સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે હવે હું આને ફ્રીઝમાં રાખી દઉં છું. તો હવે આમ જુઓ મિત્રો, હવે આપણે અહીંયા લીંબુ શરબત બનાવવા માટે મેં અહીંયા 2 સર્વિંગ ગ્લાસ લઈ લીધા છે અને હવે આપણે જે તૈયાર કર્યો હતો ને તે લીંબુનો પાવડર અહીંયા હું ઉમેરી દઉં છું. તો મેં અહીંયા 1 ચમચી બંને ગ્લાસમાં આ રીતનો પાવડર ઉમેરી દઉં છું. જો તમને વધારે જરૂર લાગે તો તમે અહીંયા વધારે પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ત્યાર પછી હું અહીંયા 2 ટુકડા બરફના લીધા હતા, તે હું અહીંયા બંને ગ્લાસમાં ઉમેરી દઉં છું. હવે ત્યાર પછી અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા બંને ગ્લાસમાં થોડું થોડું પાણી ઉમેરી દઉં છું. અને હવે ત્યાર પછી આપણે અહીંયા ચમચીની મદદથી પાણી અને લીંબુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું પાણી, લીંબુ અને ખાંડ સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો હવે હું આ રીતે બંને ગ્લાસમાં ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઉં છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ઇન્સ્ટન્ટ લીંબુ શરબત. તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.